ખજૂર અને કીર્તિ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગ્નન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગ્નન્સીને હટાવ. મિત્રો, ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિરોધ ખૂબ જ ચાલી રહ્યો છે. તેમાં મિત્રો આ ભાઈ છે જે લાઈવ થઈને ખજૂરભાઈ વિશે જેમ તેમ બોલ્યા હતા. મિત્રો, તેણે કહ્યું કે ખજૂરભાઈએ કીર્તિ પટેલને પ્રેગ્નન્ટ કરી નાખી હતી સાથે કામ કરતા ત્યારે, અને તેણે એક બીજી છોકરી સાથે પણ પ્રેમમાં પડીને તેને પાછા પૈસા પડાવ્યા હતા. મિત્રો, આ ભાઈએ લાઈવમાં શું શું કીધું તેનો મેં આખો વિડીયો આ પાછળ નાખ્યું છે. મિત્રો, પૂરો વિડીયો જોજો. અને મિત્રો, એ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. મિત્રો, આ ભાઈમાં જેટલી સચ્ચાઈ છે તે તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ખજૂરભાઈને સપોર્ટ કરતો તો લાઈક અને કમેન્ટ કરજો. જુઓ વિડીયો. સચ્ચાઈ કહું મારા વાલા, સચ્ચાઈ કહું મારા વાલા. જે લોકો અહીંથી વિચારતા હોય ને એ લોકો આ વિડીયો નહીં જોતા. જે લોકો અહીંથી વિચારતા હોય, જેની અંદર સેન્સ હોય, એ જ લોકો આ વિડીયો જોજો. ખજૂર અને કીર્તિ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગ્નન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગ્નન્સીને હટાવ. એના પછી એ ભડવાએ બીજું લગ્ન કર્યું. એ છોકરીને પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી. એના પછી એની જિંદગીમાં એક ત્રીજી છોકરી આવી જે અરોરા નામની છોકરી હતી. એ છોકરીના બી રૂપિયા પૈસા હરામના ખાઈ ગયો, એને પણ લાત મારી. એ પછી આ બન્યો ગરીબોનો મસીહા. લોકોના ફંડ્સ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા, બરોબર. અને હવે જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને એ ફૂટ્યો તો ભાઈ હવે લોકોને ફોન કરીને કહેવું કે છે કે સમાધાન કરાવો. કેમ? અગર તું ચોર નથી, રાઈટ, તો લોકોની સામે આવને કે બધાને કે તું કેટલો સાચો અને ભડવો ઇન્સાન છું, એવું કે લોકોને બધાને. બેટા, તારી હકીકતમાં